આપણે જોયું હશે કે આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ 10,000 જેટલી સીટો ઉપર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કેન્ડિડેટ પણ મળ્યા નથી અને કેટલાય એમના ઉમેદવારો તો સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું સમર્થન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ અને લગાવ, અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને એના કારણે અનેક ઉમેદવારો બંને પાર્ટીના એમણે હથિયાર હેઠળ નાખી દીધા અને પલાયન થઈ ગયા છે. આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.